કહેવત ભલે એવી હોય કે ઉગતા સૂરજને તમામ પૂજે, પણ સૂરજ હંમેશ પૂજાતો હોય છે. સૂરજ એ સૂરજ હોય છે, એનું તેજ એ તેજ હોય છે. કહેવત એવી પણ છે કે ઉતરતો અમલદાર કોડીનો. એવું નથી. જે અમલદાર નાગરિકો માટે રહ્યો છે, જેને સૂરજના જેવા પવિત્ર ભાવથી એ વિસ્તારમાં સત્યનું તેજ ફેલાવ્યું છે ને તેને પ્રેમ મળતો હોય છે. ચોટીલાના નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા, એમની બદલીના સમાચાર આવ્યા. આ એ અધિકારી છે જેને વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ નહીં પણ પોતે અડધી રાત્રે જાગીને છાપેમારી કરી અને ગેરકાયદેસર ખનન દૂર કરાવ્યું છે, ડિમોલેશન કરાવ્યું છે. એમની બદલી થઈ, મહીસાગરમાં બદલી થઈ. આ અધિકારી છેલ્લા દિવસે રાત્રે 12:30 વાગ્યા સુધી પણ લોકોની લાગણી સાંભળતા પણ રહ્યા, મહેસૂલી પ્રશ્નો ઉકેલતા પણ રહ્યા. એમની બદલીની માગ, બદલી જે થઈ એને રદ કરવાની માગ સાથે 15 ગામના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું. જો કે બદલી એ પ્રક્રિયા પણ છે અને બદલી થતી હોય છે, પણ એસ.ટી. મકવાણાના કિસ્સા ઉપરથી પાક્કું છે. તમે પ્રમાણિકતાથી, પવિત્ર ભાવથી કામ કરો છો, કદાચ એ કામ કરતાં ભૂલ પણ કરો છો તો લોકો ભૂલ માફ કરે છે, કારણ કે લોકો એ જાણે છે કે તમે કામ કરતાં ભૂલ કરો છો. એસ.ટી. મકવાણાની બદલી થયા બાદ શરૂઆતમાં લોકો માનતા નહોતા, પણ જ્યારે અહેસાસ થયો બદલી થઈ છે ત્યારે અશ્રુભીની આંખે તો મેં તમામે એમને વિદાય પણ આપી છે. આશા અને અપેક્ષા રાખું છું મારા ગુજરાતના તમામ નાના મોટા અધિકારી આ જ પ્રકારનો નાગરિકોનો પ્રેમ મેળવે. હવે એમને વિચારવાનું એ પ્રેમ કેવી રીતે મેળવવો, કયા રસ્તાથી.